નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પ્રશ્ન છે કોમ્પિટિટિવ માટે. સમજી લઈએ આપણે આને કે વિદ્યુતભારિત રિંગના કારણે રિંગની અક્ષ પર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. આકૃતિ તમારી સામે દોરેલી છે. એક વિદ્યુતભારિત રિંગ આપેલી છે જેના ઉપર ધન વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. તો હવે આ રિંગની અક્ષ પરના આપેલા પી બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ સૂત્ર સાબિત કરીએ. એના પહેલાં આપણે એટલું જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² સૂત્ર વડે આપી શકાય છે. હવે જો આકૃતિમાં એક રિંગના અક્ષ ઉપર પી બિંદુ ધ્યાનમાં લઈ અને આપણે શું કરીશું, તો દાખલા તરીકે આ રિંગ આપણે ધ્યાનમાં લીધેલી છે, બરાબર. તો એમાં નાનકડો સુરેખ ભાગ ઉપર ધ્યાનમાં લઈએ, DL જેટલો, બરાબર, અને એના ઉપર રહેલો વિદ્યુતભાર DQ જેટલો હશે. એક્ઝેક્ટ એની સામે અહીંયા પણ સુરેખ મળે એવો એક DL ખંડ ધ્યાનમાં લઈએ અને એના ઉપર મળતો વિદ્યુતભાર DQ જેટલો હશે. હવે આ પ્રમાણે નાના નાના DL ખંડોને આપણે ભેગા કરીશું, એટલે કે સંકલન કરીશું. આપણે એનું સંકલન કરીશું તો આપણને એના ઉપરનો જે કુલ વિદ્યુતભાર Q છે એના વડે એની વચ્ચેથી પસાર થતી જે અક્ષ છે, બરાબર, એ અક્ષ પરના કોઈ બિંદુ P પાસે આપણે જે ધ્યાનમાં લીધેલું છે એના ઉપર મળતું આપણને વિદ્યુત ક્ષેત્ર મળી જશે, બરાબર. એટલે આપણે આ કન્સેપ્ટને મેં તમને ઉપર સમજાવ્યો. હવે એને ડિટેલમાં એનું સૂત્ર સાબિત કરીને બતાવો કે સૂત્ર કેવી રીતે મળી શકે. હવે જો બે વિદ્યુતભારિત ખંડો અહીં ઉપર અને નીચે ધ્યાનમાં લીધેલા છે આપણે, અને એ બંનેના કારણે પી બિંદુ પાસે નાનકડા જે વિદ્યુત ક્ષેત્રના બે સદિશો મળે છે એને પણ આપણે અહીંયા ધ્યાનમાં લીધેલા છે. હવે મિત્રો થીટા અહીં ધ્યાનમાં લઈએ આપણે, તો આ જે કોણ મળે છે એ થીટા જેટલો હશે, સમજો, બરાબર. હવે અહીં જો આપણે આ પ્રમાણે એક લંબ લાઈન ડ્રો કરીએ તો આ જે મળશે એ પણ આપણને થીટા જ મળશે. કેમ, તમે સમજો છો કે એન પડતો હોય, આ જે થીટા હોય એ જ થીટા અહીંયા મળશે. યુગ્મ કોણની જોડ છે અહીંયા, બરાબર. તો હવે એ જ પ્રમાણે નીચે પણ અહીંયા જો એક આપણે લંબ ધ્યાનમાં લઈએ તો આ જે બનશે, જો આ થીટા હોય તો આ પણ કેટલું હશે, થીટા હશે. હવે એની બાજુનો કોણ, જો આ થીટા બને તો એ જ પ્રમાણે આ પણ શું બનશે, થીટા બનશે. ના સમજ્યા હોય તો બરાબર સમજી લો, હું તમને સમજાવું કે જો આ થીટા છે એને આપણે દાખલા તરીકે 60નો કોણ ધ્યાનમાં લઈએ. આ લંબ હોય એટલે 90નો કોણ કહેવાય, બરાબર. તો આ વધેલો કોણ કેટલો હશે, 30નો હશે. ફરી એકવાર અહીંયા કાટકોણ બને છે તો આ 30નો હોય તો આ કેટલાનો બનશે મિત્રો, 60નો બનશે. જો આ 60નો હોય તો આ 60નો બને, તો આ થીટા હોય તો આ કેટલો બનશે, થીટા જ બને. વાત સમજાઈ, બરાબર. હવે એ જ પ્રમાણે આ જે કોણ હોય એ જ કોણ અહીંયા બનશે. સમજ પડે છે? તો આપણે અહીં જે વાત કરીએ એ પ્રમાણે અહીં થીટા હોય તો આ પણ થીટા બનશે. તો એના બે ઘટકો પાડીએ તો એમાંનો આ ઘટક એક પડશે અને એક ઘટક અહીંયા નીચે બનશે, બરાબર. એક ઘટક અહીંયા નીચે બનશે. થીટાનો પાસેનો ઘટક શું બનશે, DE cos થીટા, બરાબર. અને એની સામેનો ઘટક બનશે એટલે કે આ ઘટક બાકીનો બનશે DE sin થીટા. એ જ પ્રમાણે મિત્રો ઉપરના બે ઘટકોને ધ્યાનમાં લઈએ તો એક ઘટક અહીંયા બનશે, બરાબર, અને એક ઘટક અહીંયાથી ઉપર બનશે. આ બે ઘટકો ધ્યાનમાં લેવા પડશે. હવે થીટાની બાજુમાં જે ઘટક બનશે એ બનવાનો DE cos થીટા, અને અહીંયા જે ઘટક હશે એ થશે DE sin થીટા, બરાબર. હવે આકૃતિમાં ક્લિયર દેખાય છે કે બંને ખંડો સમાન ધ્યાનમાં લીધેલા છે, બંને ઉપરનો વીજભાર સમાન છે, તો બંનેના DEના મૂલ્યો પણ સમાન હશે. તો આ DEના મૂલ્યો સમાન હોય, cos થીટા બંને સમાન હોય, તો ઉપર અને નીચેના ઘટકો જે +y મળે છે અને -y મળે છે એ એકબીજાની અસરને શું કરશે, નાબૂદ કરશે. તો એવું ક્લિયર કહી શકાય મિત્રો કે અહીં જે આપણને વિદ્યુત ક્ષેત્ર મળવા જઈ રહ્યું છે એ ફક્ત x અક્ષ પર જ મળશે, બરાબર. અને એ કેવી રીતે મળશે, તો આ જે DE sin થીટા, DE sin થીટા, અહીંયા બે ખંડો ધ્યાનમાં લીધા હતા આપણે, તો આપણને એના બે ઘટકો અહીંયા સરવાળા સ્વરૂપે મળે છે. જો આપણે આ DE sin થીટાનું સંકલન કરી લઈએ, બરાબર, સમજો,
ડીઈ સાઇન થીટાનું સંકલન કરીએ, ડીઈ સાઇન થીટાનું સંકલન કરીએ તો આપણને એ આખી રિંગના કારણે એના ઉપર જેટલા ઘટકો ધ્યાનમાં લીધેલા હોય બધા ઘટકોના કારણે એટલે આપણી આખી રિંગ આવી ગઈ. તો એ રિંગના કારણે મળતું આપણને વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ પાસે મળી જશે. એટલે આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માંગીએ છીએ તો આપણે શું કરવાના? ડીઈ સાઇન થીટાનું સંકલન કરવાના. બરાબર, એ પણ આખી રિંગ ઉપર. ચલો ફટાફટ આને સાબિત કરીએ. કુલ વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવા માટે આપણે વાત કરીએ પ્રમાણે ડીઈ સાઇન થીટાનું સંકલન કરવું પડશે. હવે ડીઈનું સૂત્ર શું લખાય? તો ડીઈ બરાબર આજે આપણને બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર KQ/R² ખબર છે. એ પ્રમાણે ડીઈ એટલે આ નાનકડા વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે. તો ડીઈ બરાબર શું લખાય? પહેલાં અહીંયા સાઈડમાં લખીએ આપણે. ડીઈ બરાબર કે તો આવશે જ, ક્યુના બદલામાં શું લખાશે મિત્રો? DQ. અને આર એટલે જે ખંડ આપેલો છે ત્યાંથી પી બિંદુ સુધીનું અંતર ધ્યાનમાં લઈએ આપણે આર જેટલો. કેપિટલ આર એની ત્રિજ્યા હતી, સ્મોલ આર એનું અંતર, અને આ ઉગમ બિંદુ કેન્દ્ર જે રિંગનું આપણને કેન્દ્ર ઓ આપેલું છે આપણે ધ્યાનમાં લઈએ ઓ. ત્યાંથી પી બિંદુ સુધીનું અંતર એક્સ અક્ષ ઉપર આપણે એક્સ જેટલું ધ્યાનમાં લઈ લઈએ. બરાબર, તો નીચે શું લખાશે? અહીંયા R². તો ડીઈની કિંમત અહીંયા મૂકી દઈએ કે ઇન્ટુ DQ/R². બરાબર, બાકીના પદોને એમને મૂકી દઈએ તો ઈ બરાબર સંકલનમાં ડીઈની કિંમત મુકાઈ ગઈ અને બાજુમાં શું આવશે? સાઇન થીટા. પણ સાઇન થીટાની પણ કિંમત આપણે મૂકી દઈએ. બરાબર, સમજો સાઇન થીટાની કિંમત શું આવશે? તો આ જે ત્રિકોણ આપેલું છે આ ત્રિકોણને ધ્યાનમાં લઈ લો. ચલો અહીંયા આપણે એક બાજુમાં ત્રિકોણ દોરી અને પછી એના માટે વાત કરીએ. તો દાખલા તરીકે આપણને આ પ્રમાણે ત્રિકોણ દેખાય છે. બરાબર, કોઈ એક ત્રિકોણ ધ્યાનમાં લઈએ. ચલો આ ત્રિકોણ આપણે ધ્યાનમાં લઈએ. ત્રિકોણ નામ આપી દઈએ આપણે. ત્રિકોણનું નામ આપી દઈએ. અહીંયા એ પોઈન્ટ ધ્યાનમાં લઈ લો. બરાબર, આ બી પોઈન્ટ ધ્યાનમાં લઈ લો. એટલે તમારું ત્રિકોણ આ જે બનશે ત્રિકોણનું નામ શું આપી શકાય? AOP. AOP ત્રિકોણ માટે આપણે વાત કરીએ છીએ. તો AOP માટે આપણને જો થીટા અહીંયા દર્શાવેલો હોય તો શું લખી શકાય? આ આર અંતર છે, અહીંયા એક્સ આપેલું છે અને અહીંયા સ્મોલ આર આપેલું છે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો X/R મળશે. આ એની સામેની બાજુ થશે અને આ એનો કર્ણ થશે. બરાબર, તો X/R લખી શકાય. તો આ સાઇન થીટાની કિંમત આપણે X/R લખી દઈએ. બરાબર, સાબિતી આગળ વધારીએ તો શું લખી શકાય? માટે ઈ બરાબર કે બહાર કાઢી લો અચળ છે, નીચે R² અને R³ બની અને બહાર આવશે તો આપણે લખીએ R³. બરાબર, ઓકે. DQ એના બદલામાં શું લખી શકાય? તો સમજો પહેલાં DQ જે અહીંયા આપેલું છે એની કિંમત લખવી હોય લેમ્બડાના સંદર્ભમાં તો તમને ખબર છે લેમ્બડા બરાબર શું લખાય? કુલ વિદ્યુતભાર અપોન કુલ લંબાઈ. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર હોય જેને લેમ્બડા કહી શકાય. હવે આ લેમ્બડા જે છે એ રેખીય વિદ્યુતભાર ઘનતા છે. બરાબર, પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. આપણા કેસમાં કેવી આવશે? પ્લસ આવશે. કેમ? કારણ કે વિદ્યુતભાર આપણો પ્લસ પથરાયેલો છે. બરાબર, હવે આ ઘનતા જે હોય છે એ આખી રિંગ માટે અથવા તો નાનકડા ટુકડા માટે લો અચળ જ હશે. તો લેમ્બડાની કિંમતને જો નાનકડા વિદ્યુતભાર માટે લખવી હોય તો DQ/dl લખાય. આખા માટે લંબાઈ L છે તો એના ઉપરનો વિદ્યુતભાર Q, તો આપણે Q/L લખ્યું. પણ જો આની અંદર તમે નાનકડો ખંડ ધ્યાનમાં લીધો તો સમજો તો એના ઉપરની લંબાઈ તો DL હતી અને એના ઉપરનો વિદ્યુતભાર કેટલો થશે? DQ. તો આપણે DQ/dl કરવાના. Q/L કરો તો પણ લેમ્બડા મળશે, DQ/dl કરો તો પણ લેમ્બડા મળશે. બરાબર, એટલે લેમ્બડા જે છે ઘનતા આપણી અચળ રહેશે. તો હવે આમાંથી DQની કિંમત લખવી હોય મિત્રો તો DQ બરાબર શું લખાય? λ/dl લખી શકાય. λ/dl. બરાબર, આ જે કિંમત લખાયેલી છે એ કિંમતને આપણે અહીંયા મૂકી દઈએ DQની જગ્યાએ. તો શું લખી શકાય? DQ બરાબર λ/dl લખાશે. ઓકે, અને બાકીનું જે પદ છે એને એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. XR જે હતો એ R³ બની અને આપણે ગુણાકારમાં લઈ લીધો છે. બરાબર, આટલા સુધી આપણી વાત પહોંચી ગઈ. હવે સંકલનની અંદર અને સંકલનની બહાર જે વસ્તુ મૂકવાની છે એને મૂકી દઈએ. બરાબર, તો હાલમાં સંકલન દાખલા તરીકે બધાનું આપણે અહીંયા લખેલું છે. હવે જે અચળ પદો છે એને બહાર કાઢીએ આપણે. તો ઈ બરાબર કે અચળ
કુલંબી અચળાંક 9 × 10⁹ કિંમતને બહાર કાઢી લઈએ આપણે, બરાબર. લેમડા અચળ રહેશે. એ જ પ્રમાણે આ જે એક્સ ધ્યાનમાં લીધેલો છે એ પણ આપણે ફિક્સ ધ્યાનમાં લીધેલો છે, એ પણ અચળ લઈએ. નીચે આરની 3 પણ અચળ આવશે, તો ફક્ત સંકલનની અંદર લખાશે શું? DL, બરાબર. હવે આ DLનું જો આપણે સંકલન કરીશું તો DLનું સંકલન કરવાથી આપણને DL ભેગા થઈને આપણને મળશે શું? છેવટે આખી રિંગની કુલ લંબાઈ મળી હશે, બરાબર. તો એ લંબાઈને અહીંયા 2πr લખી શકાય, 2πr લખી શકાય, બરાબર. તો આગળનું પદ શું આવશે આપણું? માટે E બરાબર k લેમડા x/r³ ઇન્ટુ 2πr આ કિંમત મળશે. હવે કેની કિંમત આપણે જાણીએ છીએ. કે બરાબર શું લખે? 1/4πε0, બરાબર. લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. ચલો આપણે અત્યારે આ કિંમતને અહીંયા સુધી રાખીએ, કેની કિંમતને કે જ રાખીએ. ઓકે, હવે લેમડા બરાબર શું લખાશે? લેમડા બરાબર શું લખાશે? હવે લેમડા બરાબર શું લખી શકાય? તો લેમડા બરાબર આપણે અહીંયા જોયું કે Q/L લખી શકાય. કુલ વિદ્યુતભારના સંદર્ભમાં વાત કરીએ, Q/L લખી શકાય. તો હવે ઈનું સૂત્ર ફરી એકવાર લખીએ. E બરાબર કે Q/L, બરાબર. અને x એમના એમ રહેશે, ઉપર 2πr એમના એમ છે, અને નીચે r³ એમના એમ આવશે, નીચે r³ એમના એમ આવશે. હવે રિંગની કુલ લંબાઈ એટલી કેટલી લખાય? 2πr, બરાબર. તો ઉપરથી 2πr, નીચેથી 2πr ને કેન્સલ કરશે, બરાબર. કુલ લંબાઈ કેન્સલ થઈ ગઈ. તો જે આપણું સૂત્ર બાકી રહેશે એ શું રહેશે? તો લખી શકાય kqx/r³. આવું સૂત્ર બાકી રહે. હવે મિત્રો બરાબર સમજો કે અહીંયા જો પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ તો આની અંદર r² બરાબર x² + r² લખી શકાય. ઓકે, હવે બંને બાજુ વર્ગમૂળ કરીએ તો બંને બાજુ વર્ગમૂળ કરશો તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ શું થવાનું? કેન્સલ થવાનું. માટે r બરાબર શું લખાય? r બરાબર x² + r² નું વર્ગમૂળ હોય તો એની તમે 1/2 ઘાત લખી શકો, બરાબર. એની 1/2 ઘાત લખી શકાય. તો હવે સાદુરૂપ આગળ વધારીએ તો અહીંયા જ્યાં r લખાયેલો છે એના બદલામાં x² + r² ની 1/2 ઘાત લખી અને પછી એનો ઘન લખીએ તો સૂત્ર શું મળશે આપણને? E બરાબર kqx/x² + r² ની 1/2 ઘાત તો લખાયેલી છે અને એની પણ 3 ઘાત લખાશે, એટલે છેવટે લખાઈશું 3/2 ઘાત. તો આપણે સીધું 3/2 ઘાત લખીએ. આપણે અહીંયા શું લખાય? 3/2 ઘાત. તો આ જે સૂત્ર મળ્યું એ આપણને રિંગની અક્ષ પરનું જે બિંદુ P હતું મિત્રો, બરાબર. અહીંયા જે P બિંદુ આપેલું હતું એના ઉપર આખી રિંગના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે એ મળી ગયું, બરાબર. તો આને આપણે બોક્સ બનાવી દઈએ. ચલો, આ સૂત્ર આપણને મળી ગયું. હવે આનો ગ્રાફ સમજીએ. સૂત્ર કયું મળ્યું? kqx/x² + r² ની 3/2 ઘાત. પદમાં બધા સમજી લો કયા કયા પદો આપેલા છે. x એટલે ઉગમ બિંદુથી P સુધીનું અંતર આપેલું છે, બરાબર. કે કુલંબીય અચળાંક છે જેનું મૂલ્ય તમે જાણો જ છો 9 × 10⁹, બરાબર. Q રિંગ પરનો વિદ્યુતભાર, રિંગ પરનો કુલ વિદ્યુતભાર. જો તમને વિદ્યુતભાર ના આપેલો હોય અને લેમડાની કિંમત આપી હોય તો તમે અહીંયા લેમડાના સંદર્ભમાં કિંમત મૂકીને પણ સાદુરૂપ આપી શકો, બરાબર. નીચે R દેખાય છે એ રિંગની ત્રિજ્યા છે, રિંગની ત્રિજ્યા દર્શાવેલી છે. હવે બરાબર સમજો, આપણે એનો એક આલેખ દોરીએ. આલેખ દોરવા માટે x અને y અક્ષને ધ્યાનમાં લઈ લો પહેલાં, બરાબર. હવે નજીકના અને દૂરના બે બિંદુઓને ધ્યાનમાં લઈએ. નજીકના બિંદુ અને દૂરના બિંદુ બે બિંદુઓને ધ્યાનમાં લઈએ આપણે, બરાબર. આપણી જે રિંગ આપેલી છે એ રિંગ અત્યારે અહીંયા આપેલી હતી આ પ્રમાણે. સમજો, અહીંયા આપણે દર્શાવીએ અને હું તમને સમજાવું. રિંગ આપણી આ પ્રમાણે આપેલી છે જેના ઉપર
ધન વિદ્યુતભાર પથરાયેલો છે એવું સમજી લો, બરાબર. આના ઉપર ધન વિદ્યુતભારિત છે, ધન વિદ્યુતભારિત છે, બરાબર. હવે એની નજીકના બિંદુ માટે તમે અહીંયા જે ત્રિજ્યા આપેલી છે એ કેપિટલ R છે અને આના ઉપર x અંતર આપણે ધ્યાનમાં લીધેલું છે. તો નજીકના બિંદુ માટે અહીંયા કોઈક બિંદુ ધ્યાનમાં લઈએ અને એક દૂરના બિંદુ માટે, તો આ બિંદુ માટે શું લખી શકાય? આરની કિંમત એ એક્સની કિંમત કરતાં ઘણી મોટી હશે એવું લખી શકાય. અને દૂરના બિંદુ માટે શું લખી શકાય? આરની કિંમત એક્સ કરતાં ઘણી નાની હશે એવું લખી શકાય. તો જ્યારે નાની હોય આરની કિંમત ત્યારે આરની કિંમતને શૂન્ય લઈએ અને નાની હોય એક્સની કિંમત ત્યારે એક્સની કિંમતને શૂન્ય લઈએ આપણે આ સમીકરણની અંદર. તો આપણું સૂત્ર સાબિત કર્યા પછી શું મળશે બરાબર સમજો. તો જ્યારે આ સમીકરણ નંબર 1 ધ્યાનમાં લઈએ, સમીકરણ 1ની અંદર એક્સની કિંમત શૂન્ય મૂકીએ તો આપણને જવાબ કેવું મળશે એ અહીંયા લખીએ આપણે. તો લખીએ સમીકરણ 1માં એક્સ બરાબર શૂન્ય લેતા, બરાબર. તો શું મળે? E બરાબર કે ક્યુ એક્સ. યાદ રાખો, ગુણાકાર ભાગાકારમાં એક્સની કિંમત શૂન્ય ના લેવાય. સરવાળા બાદબાકીમાં જ્યાં અવગણના કરવાની હોય સરવાળા બાદબાકીમાં થશે ત્યાં તમારી એક્સની કિંમત શૂન્ય આવશે. તો અહીંયા એક્સની કિંમત શૂન્ય મુકાય તો 0 + r² 3/2 લખાશે. તો E બરાબર સૂત્ર શું મળશે? કે ક્યુ એક્સ અપોન r3 લખાશે. સ્ક્વેરમાં અહીંયા નીચે ઉપરના 2 ઘાતને કેન્સલ કરીશું આપણે. તો આના ઉપરથી આવું લખી શકાય, E ચલે છે એક્સ, E ચલે છે એક્સ. એ નજીકના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર એક્સના સમપ્રમાણમાં હશે. હવે વાત કરીએ આપણે દૂરના બિંદુ માટે. તો સમીકરણ 1માં r બરાબર 0 લેતા, r બરાબર 0 લેતા તો E બરાબર શું મળશે? કે ક્યુ એક્સ અપોન x² + 0 3/2. તો આને શું લખી શકાય? E બરાબર કે ક્યુ એક્સ અપોન x³ લખાય ને, બરાબર. તો આમાંથી એક એક્સની ઘાત કેન્સલ થશે અને અહીંયા 2 ઘાત વધે. તો ફાઇનલ આપણું જે સૂત્ર મળશે એ શું મળે? કે ક્યુ અપોન x². મિત્રો આ જે સૂત્ર મળ્યું એને તમે ઓલરેડી જાણો જ છો, બિંદુવત વિદ્યુતભારનું, બિંદુવત વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર છે. એટલે એવું કહી શકાય કે તમે બહુ દૂર હો એ વખતે તમે આ જે રિંગ દેખાય છે એને એક જ વિદ્યુતભાર વડે ધ્યાનમાં લઈ અને એના કારણે આ બિંદુ પાસે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કરી અને એની સાબિતી આપી શકો, બરાબર. તો આના ઉપરથી આપણને E ચલે છે 1/r², આવું રિલેશન મળી ગયું, બરાબર. હવે આ બંને રિલેશન પરથી તમારો ગ્રાફ દોરો તો જ્યારે નજીકના બિંદુ પાસે હશો ત્યારે એક્સ સાથે વિદ્યુત ક્ષેત્ર સમપ્રમાણમાં વધે છે. તો આપણે એના ગ્રાફને વધતા ગ્રાફ સાથે એટલે આ પ્રમાણે દર્શાવી શકીએ, બરાબર. અને દૂરના બિંદુ માટે આપણો ગ્રાફ ઘટે છે સ્ક્વેર સાથે, તો એ ગ્રાફને આ પ્રમાણે ઢળતો દોરવો પડશે. ઓકે. તો વચ્ચેના ભાગમાં એવું જ કંઈક થતું હશે કે આ ગ્રાફ વધતો હશે અને પછી આ પ્રમાણે ઘટતું હશે, આ પ્રમાણેની કિંમત મળે, બરાબર. હવે આ વચ્ચેના ભાગમાં જ્યાં ટોચવાળો ભાગ દેખાય છે ત્યાં તમારું વિદ્યુત ક્ષેત્ર મહત્તમ મળશે, E મેક્સિમમ. તો E મેક્સિમમ મળ્યું ત્યારે તમને એક્સની કોઈ કિંમત મળતી હશે, અહીંયા એક્સની કોઈ કિંમત મળતી હશે. તો એ એક્સની કિંમત તમારી ±r/√2 જેટલી મળતી હોય છે. સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? r/√2 અને એ પણ ±. પ્લસ એટલા માટે કે આ ધન રિંગ છે, જો ઋણ રિંગ હોત તો આપણને માઇનસ સાથે મળતું, બરાબર. પણ આ બંનેનું એક સામાન્ય સૂત્ર મેં તમને બતાવ્યું કે r/√2 જેટલું મળે. હવે આ સૂત્ર કેવી રીતે આવ્યું એ સમજવા માટે આપણે રાહ જોઈશું. સમજી લો કે સાથે સાથે આ આપણને જે કિંમત આપેલી છે એ પ્રમાણે જો ગ્રાફ બનાવ્યો ધન માટે તો અહીંયા મળશે, બરાબર. અને એના માટે જે સૂત્ર લખાશે એ +r/√2 જેટલું મળશે. યાદ રાખીશું આપણે r પ્લસ સાથે લખીશું. જો હવે એ માઇનસ રિંગ હોત તો આ જે મિત્રો તમારો ગ્રાફ દેખાય છે એ આ પ્રમાણે ઋણ વિભાગમાં દોરવામાં આવતો, એટલે કે ત્રીજા ચરણમાં આવતો, બરાબર. અને અહીંયાથી આ જે કિંમત મળતી એ તમારી -r/√2 જેટલી લખવામાં આવતી. તો આ કિંમત ક્યાંથી આવી r/√2 એ સમજવું હોય તો આપણે આવતા વિડીયોમાં સમજીશું. અને